સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બે બાબતોની ચર્ચા વધુ થઈ રહી છે. ખનિજ ચોરી અને આ ખનિજ ચોરી ઝડપી પાડવા જીવનું જોખમ લેતા અધિકારી એચ.ટી. મકવાણાની. ચોટીલાના નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા એચ.ટી. મકવાણા ગુજરાત વહીવટી સેવાના 2019ની બેચના અધિકારી છે. અગાઉ તેઓ પંચમહાલ જિલ્લામાં પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે વેશપલટો કરીને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને જાતે જ સ્ટિંગ ઓપરેશન કરીને કામગીરીની પોલ ખોલી હતી. હવે તેઓ ચોટીલા પ્રાંત અધિકારી તરીકે આવ્યા છે. ત્યારથી મૂળી, થાનગઢ સહિતના પંથકમાં ચાલતી ખનિજ ચોરી અટકાવવા પોતાના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે. થોડા સમય પહેલાં થાનગઢ તાલુકાના નળખંભા ગામે તેમણે દરોડો પાડ્યો ત્યારે ખનિજ ચોરી માટે ગાળેલા ઊંડા કૂવામાં તેઓ ખુદ ઉતર્યા હતા. અધિકારી કક્ષાની વ્યક્તિ તેમની સાથે આવેલી ટીમના સભ્યોને કૂવામાં ઉતરવાનો આદેશ આપી પોતે બહાર ઊભા રહી શકે, પરંતુ એચ.ટી. મકવાણાએ તેમ નહોતું કર્યું. ટીમના સભ્યોની સાથે તેઓ પણ ઉતર્યા. એટલું જ નહીં, અંદર ઉતર્યા પછી સુરંગ જોવા મળતા ગમે ત્યાંથી ભેખડ ધસી પડવાની શક્યતા હોવા છતાં એ સુરંગની ઝીણવટભરી તપાસ કરી. ખનિજ ચોરી માટે ખોદેલા કૂવા કે સુરંગમાં કોઈ અધિકારી જાતે ઉતર્યા હોય તેવી આ કદાચ પહેલી ઘટના છે.